સપ્ત ઋષિ સાતેય ઋષિઓ ભગવાન શિવ પાસે આવે છે, એની સ્તુતિ કરે છે. ભગવાન શિવની સમાધિ ખુલે અને ભગવાન શિવ હવે સપ્ત ઋષિને કહે છે કે ઋષિવર પધારો, કૈલાસમાં તમારું સ્વાગત છે. શું આવ્યા છો? આમ નીકળ્યા થાને આવ્યા છો, કામે આવ્યા છો? પ્રભુ કામે આવ્યા છે. હુકમ શું કરવાનો હોય પ્રભુ? આપના પ્રથમ પત્ની સતી દક્ષના દીકરી હતા. એને એના પિતાનો ઘમંડ હતો કે મારા પિતાએ મને ક્યાં અહીંયા બેસાડી, એ તમારું તમને સ્વીકાર્યા નહોતા. પણ જ્યારે એના જ પિતાના યજ્ઞમાં ગયા ત્યારે એને ખબર પડી કે મહાદેવ શું કહેવાય. હું આવા મહાપુરુષની પત્ની બનવાનો મને અવસર મળ્યો, હું ચૂકી ગઈ. મારા ઘમંડી પિતાના ઘમંડને હિસાબે આજ મારા પિતાએ યજ્ઞમાં શિવની સ્થાપના નથી કરી. શિવ કલ્યાણકારી છે અને હવે આ ઘમંડી પિતાની દીકરીને મારાથી ઘમંડ થયું, મારા પતિનું અપમાન થયું, તો આ શરીરને ભગવાન શિવ નહીં સ્વીકારે. કારણ કે એને ના પાડી તોય હું આવી. હવે હું આ શરીરનો ત્યાગ કરું. એ તમારા પ્રથમ જે પત્ની હતા સતી, આપ જાણો છો કે દક્ષના યજ્ઞમાં પડતું મૂકી એના શરીરનો ત્યાગ કર્યો. પણ બીજો જન્મ એને સ્થિર બાપને પાસે એટલે કે હિમાલયના ઘરે એને જન્મ લીધો છે. અને આપને મેળવવા માટે કન્યાકુમારી, ત્યાં કૈલાસ અને સામે કાંઠે એક બાજુ હિમાલય છે, કૈલાસ છે ને એને સામી જગ્યાએ ભારતના છેલ્લે ખૂણે સમુદ્રમાં ઉભી તપ કરે છે. અને હવે એનું પા શરીર રહ્યું છે, પા રતિ ભાર. માટે હવે એની ઉપર તમે કૃપા કરો અને એનું પાણી ગ્રહણ કરો. ભગવાન શિવ કહે છે કે આવું તપ કર્યું છે તો આજથી એનું નામ હું પાર્વતી આપું છું. પણ હે સપ્ત ઋષિઓ, તમને એક વાર હજી કહું છું કે ઊંડે ઊંડે સતીને આગલા જન્મનું ઘમંડ તો નથી રહ્યું ને. તમે જાઓ પરીક્ષા કરો. પછી સપ્ત ઋષિ જાય છે, સતીની પરીક્ષા કરે છે. દેવી કોના માટે તપ કરો છો? પછી જે મારે એકવાર માફી માંગવાનો વારો આવ્યો છે આમાંથી પણ છે. કોણ ઓલો ભસ્મ ચોળીને આટા મારે છે એના માટે તપ કરો છો? એ મહાદેવ ક્યાંથી હોય? શમશાનમાં રહે છે, ભભૂતિ લગાડે છે, ભિક્ષા માગીને ખાય છે, નગ્ન ફરે છે, વસ્ત્ર તો છે નહીં, પહેરવું હોય તો જ્યારે વાઘાંબર પહેરે છે. આના માટે સતી તપ કરો છો? એ સાત ઋષિએ જાય એક એક વાત કરે છે. ત્યારે સતી હવે માફ કરજો, પાર્વતી હવે એમ કહે છે કે માફ કરજો, આપ સપ્ત ઋષિ છો, સાતે સાત ઋષિ છો, માટે મારાથી કઈ કહેવાય નહીં. પણ તમે જે લક્ષણ કહો છો એ બધા મારા મહાદેવના છે. હા સતી આગળ પાર્વતીજી આગળ કાંઈ ન બોલતા. અમે તમારી પરીક્ષા કરતા હતા. તમે મન કરો વચનથી શિવને વરી ચૂક્યા છો અને હવે તમારા માટે અમે પાછા મહાદેવ પાસે જઈએ છીએ. તમને વહેલામાં વહેલા મહાદેવ પરણે એવો અમે કંઈક પ્રયાસ કરશું. સપ્ત ઋષિ આવ્યા, હિમાલયજી આવ્યા, મારી દીકરીના હું તમને માગું નાખું છું. સપ્ત ઋષિ બેઠા. તો હવે દેવતા હોય તરત પછી તો પોતપોતાના વિમાનો લઈને આવી ગયા. ભોળાનાથે એની આખી ટીમ બોલાવી, બધા ગણ ને. આ એક જ ભોળાનાથ એવા છે સાહેબ, એની ટીમમાં બધા હોય. કાક બાપુનો સરસ દોહો છે કે દેવો નહીં દૂત રૂપાળા કાયમ હારે રહે. પણ ભાઈ દીકરીને તાળીઓથી વધાવો. એટલે ભોળાનાથે બધા દેવતાઓ આવ્યા ને કીધું તો પ્રભુ લગ્ન કરો. એટલે એને શિંગીને ભીંગીને નંદીને
ભૈરવ ને કાળ ભૈરવ ને બટુક ભૈરવ ને રાવ ભૈરવ ને એવા 52 તો ભૈરવ છે. એ બધાને બોલાવ્યા કીધું કે આવડા કે છે લગ્ન કરવા તક તો પ્રભુ તમારી ઈચ્છા તા કે જીકી નાખી. ઓલા ગણ કે હું જીકી નાખી, ઘરમાં કઈક હોવું જોવે ને. ભોળાનાથ કેવું હોય એને ચિંતા ન હોય ને હું ચિંતા. અરે કે પણ બાપુ તમને ખબર છે આમાં તમને આ વરરાજો કરવામાં પૂછો માયાભાઈ ને. ભોળાનાથ કે એનું કામ છે એમ આપણું થાય. એ મારા તો ભોળાનાથના આશીર્વાદથી મારા ગુરુને પૂજ્ય મોરારી બાપુને બધાની કૃપા હરખે હરખી માં મોગલ ને બધી ઉતરી હરખી. આ તો જગતનો બાપ. હવે પોતે પડવાની ચિંતા કરે એટલે ઈ તો કરે જ નહીં. પણ ઓલા ગણ ને એમ છું અરે કે પ્રભુ મુંગટ જોવે તો બીજો ગણ શું કે ઇન્દ્ર નો લઈ લેવું. ભોળાનાથ કે ખબરદાર હો, હા કોકના મુંગટ માથા ઉપર નહીં. આપણે જટાનો મુંગટ કરી નાખો. જટાનો મુંગટ કર્યો એ કે પણ પ્રભુ માથે લાઈટ કરવી પડે. કે ચંદ્ર છે નહીં. હવે જેને સ્વયં ચંદ્ર મણિધર બેહાડ્યો ન્યા બબે ટપકા થાય. એક બાજુ ચંદ્ર ને અહીંયા મણિધર ફૂફાડા મારે. આખી દુનિયાના ભૂતડા બોલાવ્યા. આફ્રિકાથી ભૂત આવ્યા, જીંગો જુંગા લાલા. અમેરિકાના ભૂત, oh my god Shiva I love you. પછી આપણા ભારતના ભૂત તો ઘટે જ નહીં. હર હર ભોળા શંભો તમારી ધૂન. આપણા ભૂતરા અહીંયા આખ્યો માથા વગરના. અમુક તમને કહો સમજો ટાટિયા વગરના એકલા દડતા દડતા આવે ગોળ હાવામાં. અને નંદી ઉપર ભગવાન મહાદેવ બેઠા છે. આ દેવતા આ બધું જાન તૈયાર થઈ ગઈ બરોબર તો નક્કી થઈ ગયા દિવસો. આ જાન જા તૈયાર થઈ ને કોકે ભસ્મ લગાડીને કોક આ ભૂતળા ગમે એમ કોક ને અહીંયા હિંગડા. હવે આ દેવતા રૂપાળાઓ બધા તે એને હું છું કે આવી જાનમાં રહેવું તો આપણે હારા નહીં લઈ. એ મોર મીડિયા વિમાનો લઈ લઈને જવા. હવે ઇન્દ્ર ઉતરે, વરુણ ઉતરે, તો હિમાલય આખું હિબકે આમ જો જોવા ચડ્યું. ઓહો આ વરરાજો. ઇન્દ્ર કે નહીં વરરાજો વાહે છે. કે વિમાનમાં ઉતર્યા નહીં, મૂળ મુદ્દો વાહે છે. એવા રૂપાળા દેવ આવે તો આ વરરાજ નહીં અમે જાનિયા છીએ. તો ગામને શું થયું ખબર? ઓહો જાનિયા આવા રૂપાળા છે તો વરરાજો કેટલો રૂપાળો છે. ઇન્દ્ર કે મોટા બાપુને આવવા જો પછી ખબર પડશે. તાતો જાન આવતી થયો. એ હેમાળે હાલી જાય જાડેરી જાન એ પરણે પાર્વતી ને ભોળો ભગવાન હેમાળે હાલો જાય હેમાળે હાલી જાય જાડેરી જાન પરણે પાર્વતી ને ભોળો ભગવાન હેમાળે હાલો જાય હેમાળે આપણા વડુડું કરતો આવ્યો પણ જા જોયો એટલા ભૂતળા ડિસ્કા કરે કોક ડાકલા વગેરે આ ભાઈ ઓલા હામૈયા સમિતિ જે હતી ને સ્વાગત સમિતિ એ તો પડી ગયા. કોકના મોઢામાં ફીલ નહીં ગયો ઓય બાપ. તો ઓલા ભૂતળા ઓલો પીડ્યો હોય ને એક થોડોક હલતો હતો એટલે ભોળાનાથે કીધું કે આ બધું હું થયું. ભૂતળા કે આપણું સ્વાગત બાપુ આપણે ભાળી ગયા. ઓલા એરુડાય તેથી ખેલારા માર્યો. ઓલા ડીજેમાં ગીત વાગતા હતા ને એરું આમ થાય. ભોળાનાથ કે તમે તો હક ના રહ્યો, મારા લગ્ન છે. ભૂતોને જે મજા આવી પહેલી વાર જાનમાં જવાનું મળ્યું ભૂતને. નગર ભૂત જાનમાં આવે વળગે કે